આ તરફ હવે અમદાવાદનું ઇસ્કોન મંદિર વિવાદમાં આવ્યું છે। ઇસ્કોન મંદિર ઉપર દીકરીનું બ્રેન વોશ કરાતું હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અરજી થઈ હતી। તેમજ નિવૃત્ત આર્મીમેન અને એક પિતાએ હાઈકોર્ટમાં કરેલી હેબિયસ કોર્પસની ઇસ્કોન મંદિર સામે ગંભીર આક્ષેપ કર્યા છે। અરજીમાં પિતાનો આક્ષેપ છે કે મંદિરમાં ગાંજો તેમજ ડ્રગ્સ આપીને બ્રેન વોશ કરવામાં આવ્યું છે, જેમાં દીકરીના પિતાએ મંદિરમાં દીકરીના ગુરુ સુંદર મામા પ્રભુએ પોતાના શિષ્ય સાથે દીકરીને પરણાવી દેવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ડ્રગ્સના શું આક્ષેપો કરાય? આ બધા ડ્રગ્સ ને એવા દવાઈઓ લે છે, એમાં દીકરીઓને બધીને માઇન્ડ વોશ કરીને ઇસ્કોનમાં નચાડવાનું, જ્યાં જ્યાં મોટી મોટી અમીર લોકોની પાર્ટી થાય ત્યાં દીકરીઓને બધે નાશ કરવાનું કામ કરે ને મારી દીકરીના પણ એમાં વિડીયો છે। આ તરફ પિતાના આક્ષેપો સામે દીકરીએ પણ વિડીયો વાયરલ કરીને સ્પષ્ટતા કરી છે। દીકરીના મતે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે। દીકરીએ પોતાના પિતા સામે જ આક્ષેપ કર્યો છે કે તેના પિતા તેને ધમકી અને મારામારી કરતા હતા અને જેને કારણે નર્ક જેવી સ્થિતિને પગલે તે ઘરેથી નીકળી ગઈ હતી। તેની પાસે પુરાવા પણ હોવાનો તેણે દાવો કર્યો છે। मैंने अपनी मर्जी से शादी की है और मैं बहुत ज़्यादा खुश हूँ इस शादी में। 27 को मैं खुद अपनी मर्जी से अपने घर से निकली थी और ये जो मेरे पेरेंट्स कंप्लेन लिखवा रहे हैं, जो भी पुलिस स्टेशन में उन्होंने कंप्लेन लिखवाई कि मैं कुछ लेकर भागी हूँ, ये सब, तो मैं बाय फ्लाइट आई हूँ। तो आप चाहो तो वहाँ पे चेकिंग में देख सकते हो कि मैं क्या क्या लेकर गई थी क्या नहीं। वहाँ पे ऑलरेडी सारा फुटेज वगैरह सब कुछ होगा, रिकॉर्डिंग वगैरह सब मिल जाएगी आपको आराम से। लेकिन मेरे पेरेंट्स अभी इस चीज़ को एक्सेप्ट नहीं कर पा रहे हैं और उसकी वजह से वो झूठी झूठी कंप्लेंट्स लिखवा रहे हैं ताकि कैसे भी करके हम लोगों को परेशान कर सके। और बहुत सारे ऑडियो मैसेजेस भी हैं मेरे पास, रिकॉर्डिंग्स हैं जो उन्होंने मुझे धमकी और ये सब दी हुई है। सो अगर आप चाहो तो मैं वो भी आपको भेज सकती हूँ। आप मैसेजेस देखोगे तो बिल्कुल धमकियाँ ही उसमें कि तुम वापस आ जाओ वरना तुम्हारे साथ हम ये कर देंगे, तुम नहीं जानती हमारी पहुंच कहाँ तक है, ये सब चीज़ें, हम तुम्हें जिंदा जला देंगे, गोली से मार देंगे, पापा के पास बंदूक है। तो इस्कोन मंदिर सामे थयेला गांजा અને ડ્રગ્સના આક્ષેપો બાદ મંદિર પ્રચારકે પણ પ્રતિક્રિયા આપી છે। ઇસ્કોન મંદિરે આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। તેમણે કહ્યું છે કે યુવતીના પિતાએ અરજીમાં જે વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે તે ઇસ્કોન મંદિરથી કનેક્ટેડ છે, પરંતુ તે વ્યક્તિ અહીં હાજર જ નથી। મંદિરમાં રહેતો હોય કે સેવા કરતું હોય તેવું કોઈ પણ વ્યક્તિ આમાં ઇન્વોલ્વ નથી। જેને પણ મંદિરમાં આવીને ચેક કરવું હોય તે કરી શકે છે। વધુમાં તેમણે કહ્યું, જ્યાં સુધી હાઈકોર્ટની મેટર છે તેમાં ઇસ્કોનનું નામ આવશે તો અમારી લીગલ ટીમ જોશે। जून महीना में एक्चुअली पुलिस कंप्लेन थी थी यानी जे आरोप आक्षेप इस्कोन मंदिर पर लागेला है बधा तथ्य विहोना है कि गोंधी राखवामां आवी है कि आना कोई पुजारी इन्वोल्व है। इस्कोन मंदिर कोई भी व्यक्ति आम इन्वोल्व है नहीं। जे मंदिर रहतुं होय, जे मंदिर में सेवा करतुं होय, जे ते नाम में बधा वाँच्या छे ए नाम जे मैं वाँच्या जे लोको मंदिर बहार रहे छे અને એમાંથી એક બે જણા તો અત્યારે ગુજરાતની બહાર શિફ્ટ થઈ ગયેલા લોકો છે। એમ જે ગૃહસ્થ ભક્તો જે પ્રચાર કરતા હોય તે લોકોના નામ લખેલા છે એની અંદર। આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તેમની દીકરી જે છે એ ઘર છોડીને વહી ગઈ છે, બરાબર, પણ એમાં એનો મતલબ એ નથી કે તમે ઇસ્કોન મંદિરની ઉપર કોઈ બી પ્રકારનો આક્ષેપ મૂકી શકો। તો વિવાદ વધુ વકરતા પિતાના વકીલે પણ પ્રતિક્રિયા આપી છે। તેમનું કહેવું છે કે પિતાએ અરજીમાં ઇસ્કોન મંદિર સામે આક્ષેપ કર્યા છે, સાથે જ સુનાવણીમાં કોર્ટે પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી છે અને આની વધુ સુનાવણી જાન્યુઆરી મહિનામાં હાથ ધરવામાં આવશે। હાઈકોર્ટે નોટિસ કાઢી છે રિસ્પોન્ડન્ટ નંબર 4 જે ભગાડી ગયો છે, નિલેશ ગોસ્વામી કે જે છે તે નિલેશ કરીને છે તે, અને બાકીના જે છે તે અને કોર્પસને નોટિસ કાઢી છે પોલીસ ઓથોરિટીની સાથે, સ્ટેટ ગવર્મેન્ટની સાથે। ત્યાં ડ્રગ્સ એટલે ગાંજો આપવામાં આવે છે અને યુવતીને બ્રેન વોશ કરી અને લગ્ન કરેલા છે। ઊંઝા નજીક આવેલ એઠોર ગામે સુપ્રસિદ્ધ શ્રી ગણપતિ મંદિર સંસ્થાનના પ્રમુખ સહિત 7 હોદ્દેદારોની વરણીને લઈ ચૂંટણીનું આયોજન અને એઠોર ગણપતિ મંદિરના ઇતિહાસમાં સૌપ્રથમવાર ચૂંટણી, તો મંદિરના ટ્રસ્ટીઓની નિમણૂક માટે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। ગણપતિ મંદિરમાં સત્તા મેળવવા આજનો ચૂંટણી જંગ અને ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી એઠોર ગણપતિ સંસ્થા ખાતે મંદિરનો વહીવટને લઈને વિવાદ થયો છે, જે મુદ્દો ચેરિટી કમિશનર કચેરી મહેસાણા સુધી પહોંચતા ચેરિટી કમિશનરે ચૂંટણીનો હુકમ કર્યો હતો।